એવી એક દીકરીની વાત મને ગમે. બેન આવ્યા છે એટલે મને હું કહું આપને, આ દેશમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એવી એક દીકરીની મને નાનકડી વાત છે એટલે કહી અને પછી હું ભાઈને પાછો દોર હોપીશ. એક ગામમાં એક બાપા, એમને 5 દીકરા અને એક જ દીકરી. દીકરી હારે વહી ગઈ હતી. દીકરી હારે વહી ગયેલી અને 5 દીકરા છે. એમાં બાપાનું મૃત્યુ થાય છે અને દીકરા બેનને સમાચાર મોકલે છે, બેન તું ઝટ આવી જા, બાપાની તબિયત બરાબર. એમ ન કીધું કે બાપા ગુજરી ગયા છે. દીકરી અને દીકરામાં શું ફેર છે એટલા માટે એને એમ ન કીધું કે બાપા ગુજરી ગયા. એમ કીધું બાપાને, બેન તું આવી જાય તો બાપાને અડધી તો તબિયત એમને હારી થઈ જાય અને તું એકવાર બાપાને મળી જા બેન, બાપા બહુ યાદ કરે છે ને આજ ને આજ જેટલું પુગાય એટલું ઝટ આવી જાય છે. એવા ગામડામાં એવા સમાચાર દીધા અને દીકરી 16 શણગાર સજી અને પોતાના પિયર આવી. મારા બાપની ખબર કાઢી એટલે મારો બાપ હાજુ થઈ જાય એ હરખમાં દીકરી આવે છે. સાહેબ, જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવીને રસ્તા બતાવ્યા છે. આખી રામાયણ માંથી સીતાજીને કાઢી નાખો ને તો પુસ્તક નહીં પસ્તી થઈ જાય. ભલા માણસ, આ શક્તિનો ગ્રંથ છે આખો. આખા મહાભારત માંથી દ્રૌપદીને કાઢી લ્યો એટલે પુસ્તક નહીં પસ્તી થઈ જાય. એટલા માટે કહું છું, ભારતની દેશની દીકરી ધારે એવા દીકરાને તૈયાર કરી શકે, મહાપુરુષને જન્મ આપી શકે. દીકરી આવી, હોળે શણગાર સજીને ગામના પાદરમાં ઉતરી અને કોકને પૂછ્યું કે મારા બાપાની તબિયત કેમ છે? તો ઘરે બેન તને ખબર નથી? ના, તો તમારા બાપા તો ગુજરી ગયા. ધ્રાસકો પડ્યો. પણ પોતે ઘરેણા પહેરીને આવી હતી. પિયર ખબર નહોતી બાપા, એને કે ખબર કાઢવા જાઉં છું બાપાની. બધાય ઘરેણા ઉતારીને પોટલી બાંધી અને રોતી રોતી આવી. ટૂંકમાં વાત કરું તો બાપાની નનામી નીકળી. બાપની જ્યારે નનામી નીકળી ત્યારે દીકરીના રોવામાં તો સાહેબ પછી શું બાકી હોય? 5 દીકરા, અમુક આપણી મર્યાદા હોય. 12 થી પછી બાયુ છે એ પાછા વળી જાય. બાયુ માણસ હોય બધા પાછા વળી ગયા અને એના દીકરાઓ છે એ બાપાને લઈને નનામી લઈને જતા હતા. શમશાનમાં પૂગે એની પહેલા એક માણસ આવ્યો, બાજુના ગામનો, આડો ઉભો રહ્યો અને એટલું કીધું, કોણ ગુજરી ગયું? તો ફલાણા બાપા. તરત કીધું, મને ખબર પડી એટલા માટે જ હું આવ્યો છું. કેમ? તો કે એના દીકરા કોણ છે? તો કે આ કાંધિયારી, આ મોટા દીકરા, એનાથી નાના, એનાથી નાના. એને સામે ઊભીને કીધું કે તમારા બાપા ગુજરી ગયા છે, તમારે ત્યાં આવો પ્રસંગ બન્યો હોય ને મારે અટાણે આ વાત કરવી બરાબર નહીં, પણ ન કરું તો તારા બાપાએ મને ભલામણ કરી હતી કે મને કાંઈ થાય તો પહેલી વાત મારા દીકરાને કાને નાખી દેજો. આ તમારા બાપા પાસે હું 8 લાખ રૂપિયા માંગુ છું, મારે લેવાના છે. કયો દીકરો કબૂલે એટલું જ કહેવા આવ્યો, અત્યારે પૈસા લેવા નથી આવ્યો. ખાલી કબૂલી લે કે આ દીકરો આપશે. તા તો સૌથી મોટું કે મારા માથે તો બધું આમ આ બધું કરજ આવ્યું ને આમ તો. એથી નાનો કે મારે તો કાંઈ, મને ક્યાં ભાગ જ આપ્યો, હું તો એમને નોખો થયો. મેંડા હરકવા બધા નોખા. એથી નાનો કે મને કાંઈ નથી આપ્યું. એવી એથી નાનો કે મારા તો હજી લગ્ન નથી ત્યાં મારી પાસે. આવું બધા મેંડા એક પછી એક નીકળવા. ટૂંકમાં વાત કરું તો એ મેંડા નીકળવા. ઓલા માણસે કીધું, મને જો તમે પૈસા નહીં કબૂલો 8 લાખ તમારા બાપા પાસેથી લેવાના હતા. બીજા માણસોને કીધું કે એના દીકરાની ફરજ નથી, એનું બાપનું કરજ શું કહું? તો કે વાત હાજી, પણ આવા ટાણે તો કે પણ મારે કેવું પડે, ખાલી કબૂલી લે કે અમે આપી દઈશું તો હું વયો જાઉં. અને બધાએ કહી દીધું. અને પછી એક આરે 5 દીકરા બોલ્યા, પૈસા જોતા હોય ને તો ઉપર બાપા પાસે જઈને લઈ લેજે, તારા પૈસા અમારી પાસે નથી, નકર તને ભેળો નાખી દેવો. તો કે તો હવે મને મારી નાખો તોય ભલે, આડોથી હટી નહીં. અને ઈ રકજકની ખબર જ્યારે ઘરે પડી અને દીકરી જે આવી હતી બાપાની, એ દીકરીને ખબર પડી કોઈ પૈસા માગે છે ને એને બાપાને અગ્નિદાહ દેવા નથી જવા દેતો. અને ત્યારે ગડગડતી દોટ મૂકીને આવીને કીધું, કોણ છે પૈસા માગી? તો કે આ ભાઈ. ભાઈ તમે પૈસા માંગો મારા બાપા? તો તમે કોણ? તો હું એની દીકરી છું, આ મારા પાછે ભાઈ. કે હા, હું કેટલા માંગો છો? તો કે 8 લાખ. આલ્યો, આ 5 લાખના ઘરેણા છે. આ દીકરી જોજો, 5 લાખના ઘરેણા અત્યારે આપું છું, ફોનીને દેખાડી દેજો. 5 લાખથી વધારે હોય તો 5 લાખ વાળજો. અને હવે 3 લાખ બાકી રહે ને એ કાળી મજૂરી કરીને પૂરા કરી દે, પણ મારા બાપને અગ્નિદાહ દેવા દો. હું આ બાપની દીકરી છું સાહેબ. કાળી મજૂરી કરીને વાતની મજા મિત્રો હવે છે. એટલા માટે ભારતની નારી શક્તિ જુદી વસ્તુ છે સાહેબ. આખી ઘણા ગીતો આવે, મને દુઃખ થાય બહુ. વો જવાની જવાની નહીં જીસકી કોઈ કહાની નહીં, એ બધી બીજી વાતો છે. કહાની કોને કહેવાય? કહાની એટલે ભગતસિંહે કર્યું ઈ, કહાની એટલે દાદા વાછરાએ કર્યું, રાણી લક્ષ્મીબાઈએ કર્યું ઈ, અરે દેવાજ બોદરે કર્યું ઈ, રાણા પ્રતાપ અને શિવાજીએ કર્યું ઈ કહાની છે. આ કહાની નહીં, કઈ નીકળી પડવું ઈ કહાની છે.
આ તો ઠીક છે, હવે મારે નથી જવું એ બાજુ. પણ સાહેબ હવે વાતની મજા હવે છે કે આ 5 લાખ રૂપિયાના ઘરેણે આપું છું, 3 લાખ હું કાળી મજૂરી કરીને પૂરા કરી દે, મારા બાપનું કરે, મારા ભાઈ નો ભરે તો હું ભરી દે, પણ એને અગ્નિ ના દેવા દો. અને તેથી હામો માણસ હતો, એની આંખમાંથી આહુડાની ધાર થઈ અને એને એમ કીધું, બેન તું આપી દે ને, હવે 3 લાખ બાકી રહી. તો કે હા. અને આ 5 લાખના ઘરેણા દેશો? તો કે હા. તો કે હવે બધાય સાંભળો ને, છોકરાને કે ઘોઘાવ તમે સાંભળો. આ બાપા પાસેથી 8 લાખ રૂપિયા મારે લેવાના નહોતા, એને દેવાના હતા, પણ હું વારસદાર ગોતતો હતો કે મારે કોને દેવા જોઈએ. ભલા મારે, તમારો બાપ મારો મિત્ર હતો, અને મારો મિત્ર હતો ને, એને કીધું તું કે 8 લાખની મૂડી તારી પાસે રાખું છું, છેલ્લે છેલ્લે હાસુ વારસદાર 5 દીકરા 6ઠી દીકરીમાં કોણ છે એ જોઈને એને આપી દેજે. એટલે મેં ઉસીના લીધા હતા અને પછી હું આપતો હતો ત્યારે તમારા બાપાએ કીધું તું કે પછી આપજો. આલે આ તને ચેક 8 લાખના 4 લાખના 2 ચેક તને આપું છું દીકરી. અને પગે લાગીને કીધું કે તારા જેવી દીકરી મારી ધરતીમાં છે ત્યાં સુધી મારા દેશનો વાળ વાંકો નહીં થાય, એનો મને ભરોસો છે. ભલા માણસ, ઈ જે દીકરી છે એ દીકરી છે સાહેબ, એના ઉપર કલાકો સુધી બોલાય, પણ છેલ્લે કાયમ 1.5 મિનિટ માટે કાયમના માટે ગાઉં છું. અને આ જામનગરમાં વીર વચરાજનું સાનિધ્ય મળ્યું હોય, અહાઢી બીજ હોય, આપણો આવો ઉત્સવ હોય અને નો ગાવ તો મને મજા ન આવે. એટલે કુંવર અંજનીનો ગોપીઓ એને રોળ્યું રાવણનું રાજ, એમ અમરેલી ઉપર આજ ધાનાની રામો ધખ્યો ભાઈ. અંગ્રેજને આવડ્યું નહીં, એને કરી નહીં અમારા વાળાને વાત નકર જર્મન જેવી જાત રેવા દેતની રામડો. છેલ્લે